ગુડ મોર્નિંગ ઓલ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સુપ્રભાત, જય હાટકેશ। 8:26 અને બસ કેવું નાહીને પૂજા કરવાની તૈયારીમાં, ઓફિસ જવાની તૈયારીમાં। રોજ અમારું આઈના ઘરનું ચાલુ। એને ગઈકાલે આ અથાણા મમ્મીએ મોકલ્યા છે, બાફિયા ચણા મેથી છે આમાં મમ્મીના ઘરનું, અને બાફિયા અને મેથિયા અને ચણા મેથી એની આવી છે, તો એના પૂરતી ટિફિન માટે એને એ લઈ જવું છે। તો ચલો 5-10 મિનિટમાં એ નીકળશે, ફટાફટ પૂરી કરી લઉં। નાસ્તાનું પડી કૂવાની અંદર બેયમાં તેલ હોય ને, પૂરીમાંય તેલ હોય, આમાં આ બાજુ પૂરી ભરી અને આમાં અથાણામાંય તેલ હોય। મેથિયા અથાણું ભર્યું કેવું રે, બસ હવે દીવલાના દર્શન કરી લઈ। કેવું જાય છે, જો કેવું જાય છે પાણી ભરવા, પછી ઓફિસ જશે। જગની અંદર ફૂટ પહેરી તૈયાર થઈને જાય છે, જગની અંદર ભરી આવવું પડે। 20 લીટરનો જગ હોય અમારે। વાહન તો એક તો ભંગારમાં દેવાઈ ગયું છે, પછી કેવી રીતે મા દીકરી પીવાનું પાણીનું શું કરીએ આખો દિવસ એમ, ને ભરવા માટે જાય છે પાણી। ઓફિસનું થાય મોડું, પણ હવે કેવું પંચિંગનું લેટ થઈ જશે, 7:45 થઈ ગયા છે। આ જો ધોઈને કપડાં ગયા હતા ને એ છૂટા પાડવાના બાકી છે, એવું છે। એટલે આરો અમારે નથી હાલતું, તો પછી જગમાં પાણી ભરતા આવે। બસ મા દીકરી સ્કિન કેર કરતા હતા, એ કરીને બસ જો ઉપરનું ત્યાં ધૂળ ધમાસા હોય ને 8 દિવસનું, એટલે બાલ્કની વાળી નાખું અને ગાદલું તપાવવા મૂકવું છે। જેની સાબેન જો એની સ્કિન કેર કરે છે, એ બધું અલગ લગાડે। મેં મુલતાની માટી લગાડી છે, એને લગાડેલું છે, ખાલી એનો ફેસ દેખાડું। કેમ કે જીની સાબેન શું સ્કિન કેરમાં લગાડે છે એને સરપ્રાઈઝ રાખવું છે, એટલે પૌવા કર્યા હતા અમારા। પૌવા જુદા, વઘારેલા ભાત, જીની સાબેન મોળા પૌવા ખાય છે, એની હારે ખાધું અથાણું। જીનીસાના પૌવા જુદા કર્યા હતા મોળા, આમાં સેવ નાખી હતી પૌવામાં, ભેગી છાશ। અને અહીંયા જોવાય છે તારક મહેતાની ભૂતિયા સિરીઝ નંબર 2 એન્ડ આવે છે હવે એનું। વાગે છે 11:15 અને આર્યા જીનીશાબેન ફ્રેશ થાય છે, મોબાઈલની અંદર પોતાના ફોટામાં એડિટિંગ કરે છે, અને તારક મહેતા જોઈ અને બસ હવે બ્લોગનું કરીએ છીએ એન્ડ। મળીએ નેક્સ્ટ બ્લોગમાં।